માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 15મી ઓગસ્ટ, 15 ઓગસ્ટ 78મો સ્વતંત્રતા દિવસ। તો બધાને હાર્દિક શુભકામના। ને આપણો પણ આ મતલબ ગાંધીનગરમાં સાતમ આઠમ પહેલાંનો છેલ્લો વ્લોગ, સ્ટડી ટાઈપનો છેલ્લો વ્લોગ। પછી આપણો વ્લોગ આવશે 1 તારીખથી, જ્યારે પાછા રિટર્ન ગાંધીનગર સાતમ આઠમનું વેકેશન કરીને આવીએ ત્યારે આપણે જાય છે 15 દિવસ માટે વેકેશન કરવા, કેમ કે આપણે 4 મહિના થક ઘરે નથી ગયા, 4 મહિના ઉપર થઈ ગયો ટાઈમ। તો 4 મહિના પછી જાય છે ઘરે। તો જોજો મારો આખો વ્લોગ, શેર કરજો, સારો લાગે તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। તો ચાલુ કરીએ આપણું આજનું રૂટીન। કરવાના છે ગુજરાતના કિલ્લા અને મહેલો, કેમ બધી ચિત્રકળા બાકી છે અને નાટ્યકળા બાકી છે, તો એ આપણે નહીં ચાલુ કરીએ। તો આ નાનો ટોપિક છે એ પૂરો કરી દઈએ પહેલાં, કેમ કે પછી ઘરે તો નક્કી નહીં કેવું ઓછાય કેવું નહીં, એટલે પહેલાં આ ટોપિક પૂરો કરી દઈએ। આપણે અહીંયા આપણું કામ પૂરું કર્યું, હવે આપણે ઇંગ્લિશનું કામ ચાલુ કરીશું। આપણી વર્ડ એક્યુરસી ચકાસવાની છે, જેમ 5 પ્રોસેસ ઓફ કિચન, 5 થિંગ ઇન એન ઓફિસ, 5 થિંગ્સ ઇન એન ઇટ સ્ટ્રીટ। આપણે એ ક્લાસમાં કરાવવાના છે, તો એની પહેલાં આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ લખાવ્યા છે। તો હવે આપણે એક પ્રશ્ન લખી નાખીએ, પછી સાહેબ જેટલું લખાવે તો ક્લાસમાં એ ટાઈમ ન જાય, આપણો પાછળ ન રહી જાય। આજનું કામ અહીંયા પૂરું કર્યું, શબ્દો લખી નાખ્યા આવી રીતે। તો જઈએ હવે ક્લાસમાં, મળ્યા ક્લાસમાં। તો મિત્રો નીકળી ગયા છે ક્લાસ જવા માટે। ફેવરિટ રોડ ઉપર શાંત, એકદમ શાંત રોડ, ક્યારેક ક્યારેક જ વાહન નીકળે અહીંયા। તો મિત્રો ક્લાસ પૂરા કરીને આપણે ભેગા થઈ પાછા હોસ્ટેલ બાજુ। હોસ્ટેલ પગી જાય પહેલાં પંદરમી ઓગસ્ટ છે એટલે રાષ્ટ્રધ્વજ બહાર નીકળી જશે। ભીંડો, ચીકણી ભીંડી, કેટલો ઓછો થતો મારે, કેટલો ફોન આમ કરવો પડે। તો મિત્રો આપણે જવાનું છે કાલે ઘરે, તો થોડીક ખરીદી કરવાની છે, આપણે કરી આવીએ। ફોનમાં ગ્લાસ નખાવવાનો છે, ચપ્પલ ને એવું લેવાનું છે, લઈ આવીએ। છેલ્લી વાર ગુરુ કૃપાનું ખાઈ લઈએ, ખીચડી। ગણપત દાદા, હા સતીશભાઈ બિગ ફેન, બિગ ફેન। બહુ વ્યસ્ત શેડ્યુલ, તો ખરીદી કરીને આવ્યો, જમી આવ્યો, નાહી ધોઈને જમી આવજો। જમીન હવે બહુ આપણે આમાં છે, આ ખાનામાં છે, આ કબાટમાં છે, તો બધો આપણો પહેલાં ગોતીને પછી વ્યવસ્થિત સામાન પેક કરીને, વ્યવસ્થિત આપણે ઘરે લઈ જવાનો સામાન પેક કરીને, આપણા પેક કરીને આપણે આ જઈશું। તો આજે અત્યારે તો કંઈ વાંચવાનું નથી, કાલે આપણે ઘરે જવાનું છે, તો સામાન પેક કરવો પડશે, કેમ કે હજી બધું ગોતી ગયું છે, પછી આપણે પાછું હોસ્ટેલમાં તો આવવાનું નથી, એટલે આપણું જે વસ્તુ હોસ્ટેલના ખૂણે ખાચરે હોય ગોતી ગોતીને બધી ભેગી કરવી પડશે। તો અત્યારે આપણે એ જ કરવાનું છે, તો ચાલુ કરી દઈએ જલ્દી, તો જલ્દી પૂરું થાય। તો મિત્રો આપણો આ હોસ્ટેલનો છેલ્લો દિવસ, 2 વર્ષ થયા આપણે આની આ હોસ્ટેલમાં। તો હવે નીકળીએ, સામાન બમાન પેક કરી નાખ્યો છે ને સવારમાં 9 વાગ્યાની 9:30ની બસ છે। તો આપણે હોસ્ટેલવાળા સેટિંગ આવ્યું નહીં, એને એટલે આપણે યારે સેટિંગ આવ્યું નહીં, તો આપણે હોસ્ટેલ મૂકશું। અને હું એકલો નથી મૂકતો, ટૂંક સમયમાં 15 થી 30 જણા એકારે હોસ્ટેલ મૂકવાના છે, પણ પોતપોતાના મહિના જ્યારે પૂરા થાય ત્યારે બધા મૂકી દે છે। એટલે આવું હતું આપણું ગુરુ કૃપામાં। તમે જે મને મારા વિડીયો જોતા એમાં ડેઈલી હું હોસ્ટેલ દેખાડતો, હવે એ હોસ્ટેલ નહીં આવે। તો હવે હું જાઉં છું ઘરે 15 દિવસ માટે,
તો ઘરે પણ થોડાક વિડીયો બનાવીશ, તમે જોતા રહેજો. અને ઘરે લઈ આવીને 1 તારીખથી આપણે રૂમે રહેવાનું છે, રૂમ રાખીને, અને પછી લાઇબ્રેરી જોઈન કરવાની છે. તો હવે નવા વિડીયો આવશે, તો જોતા રહેજો આપણા વિડીયો. થેન્ક યુ. જય માતાજી, જય મંગલમાં.